નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાની તાજા ખબરો જાણવા માટે અત્યારે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં અધિકારિક રીતે 16 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। તો બીજી તરફ સૂત્રો દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર કુલ 30થી વધારે લોકોના મોતની આશંકા છે। આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને ગોળી મારી હતી। હાલમાં મોરારી બાપુની રામકથા માનસશ્રીનગર ચાલી રહી હોવાથી મોટા પ્રમાણમાં ગુજરાતીઓ પહેલગામ ખાતે રહે છે। આ ઉપરાંત અહીંથી મોટા પ્રમાણમાં સેવા મંડળો પણ ત્યાં ગયેલા છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આતંકવાદી હુમલામાં 5થી વધારે ગુજરાતીઓ ફસાયા હોવાની પ્રાથમિક માહિતી વચ્ચે કુલ 3 ગુજરાતીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક અહેવાલો હતા। જો કે હવે એક ગુજરાતીનું મોત નીપજ્યું હોવાની અધિકારીએ પુષ્ટિ કરી છે। સુરતના રહેવાસી હિંમતભાઈ કલાઠિયાનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે। તેઓ મૂળ સુરતના વરાસામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા। જો કે થોડા સમયથી તેઓ મુંબઈ ખાતે રહેવા માટે ગયા હતા। ત્યારે મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।